મહેસાણાના કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ધર્મ પરિવર્તન પર નિવેદન આપ્યું છે। કહ્યું કે આપણે ઘટતા જઈએ છીએ અને ખ્રિસ્તીઓ વધતા જાય છે। ખ્રિસ્તીઓને અને મુસલમાનોને સીધી રીતે જોડવાની જરૂર નથી, એ આખો અલગ વિષય છે। એક આતંકવાદીઓનો પક્ષ છે। લોકોને ફોસલાવી અને ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે। છેલ્લા 25 વર્ષથી હિન્દુઓની સંખ્યામાં ઘટાડો થયો છે। ખ્રિસ્તી મિશનરી ફોસલાવી અને બહુ ચાલાકીથી લોકો બીજા હિંસક રીતે ડરાવી ધમકાવી અને ધર્માંતરણ કરે છે। આ બંને પરિબળનું લક્ષ્ય એક જ છે, હિન્દુઓને ઓછા કરવા અને હિન્દુ ધર્મ ઉપર વર્ચસ્વ જમાવવું। બીપી છે એટલે પેલા રાતે ઊંઘ ના આવે અને જે ભણેલો ગણેલો ના હોય મજૂરી કરી ઘસઘસાટ ઊંઘી જતો હોય ને બીપીની ચિંતા નહીં, સુગરની ચિંતા નહીં, કસાની ચિંતા નહીં, પણ ખબર પડે એટલા આપણે ચિંતા થાય। એમ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મારફતે સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા 25, 30, 40 વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે। ખ્રિસ્તી અને મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની, જોડવાની બહુ જરૂર નથી, બે અલગ વિષયો છે। એક આતંકવાદીઓનો પક્ષ ધર છે, દેશદ્રોહીઓનો પક્ષ ધર છે, હિંસક લોકોનો પક્ષ ધર છે, અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે। બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું। આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક ધર્મ પરિવર્તનનું કામ કરે છે। એટલે બે પરિબળો સામે લડવાનું છે, પણ બે પરિબળો સામે લડવાની સ્ટ્રેટેજી મારી દ્રષ્ટિએ, હું બહુ મોટો અભ્યાસ ચિંતક નથી, પણ સામાન્ય બુદ્ધિથી કરું છું કે બેની સામે લડવાની આપણી સ્ટ્રેટેજી જુદી જુદી હોઈ શકે। એકની સામે એના જેવું સેવાકીય કામ, એના જેવું શિક્ષણનું કામ, એના જેવું શાળાઓનું કામ એ કરીને આપણા લોકોને આપણામાં જાળો કરે છે। બીજાની જોડે તો બીજાની સામે આપણે વ્યક્તિગત નાગરિક તરીકે તો બહુ ના કરી શકીએ, એ સરકારનું કામ છે, સંરક્ષણ દળોનું કામ છે। અને અત્યારે આપણી ભાજપની સરકાર આવ્યા પછી દિલ્હીમાં બહુ બેખૂબી રીતે બધું ચાલી રહ્યું છે।